वडोदरा के तांदलजा गांव के तालाब के पास आज अवैध अतिक्रमणों पर बुलडोजर चलाया गया। 3 दुकान और 1 मकान तोड़ दिए गए। दरअसल इस मामले के मद्देनजर पश्चिम जोन मामलतदार और महानगर पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से कार्रवाई की गई। तब स्थानीयों के बताए मुताबिक सालों पहले रोजगार चलाने के लिए यहां पर दुकान और मकान बनाए गए थे। हालांकि मामलतदार और महानगर पालिका की कार्रवाई के सामने स्थानीय दुकानदारों की ओर से यह आरोप किया गया है कि केवल 307 वाली जमीन को ही टारगेट किया जा रहा है। यहां तक कि दुकानदारों की ओर से यह आरोप भी लगाए गए हैं कि अर्जी करने वाले लोग और पालिका के अधिकारियों के बीच में मिली भगत भी हो सकती है, क्योंकि इस तरीके से उनके रोजगार छीनने का क्या मतलब है, ये सवाल भी दुकानदारों की ओर से उठाए गए हैं। स्थानीय दुकानदार पटेल नईम मोहम्मद की ओर से ये भी बताया गया है कि छोटे वक्त की नोटिस के बाद ही उनकी दुकान और मकान तोड़ दिया गया है। तब आने वाले वक्त में उनके रोजगार पर प्रश्नार्थ चिन्ह है। अब सवाल ये उठ रहा है कि तांदलजा इलाके में और कितने अवैध अतिक्रमण हैं और अब क्या महानगर पालिका की अतिक्रमण शाखा इन सभी अवैध अतिक्रमणों पर कामगिरी करेगी या नहीं। हालांकि इस वक्त जो कामगिरी अतिक्रमण शाखा की ओर से की गई है उसे लेकर स्थानीय दुकानदार विरोध जता रहे हैं। तांदलजाना सिटी सर्वे नंबर 306 અને 307 એના 300 આ કોમર્શિયલ 3 દુકાનોના દબાણ છે એને દૂર કરવા માટે અમે ઓગસ્ટ 2025માં જે તે વખતે હુકમ કરવામાં આવેલો એની સામે દબાણદારો જે ગુજરાત મહેસૂલ પંચમાં મનાઈ હુકમ માટે અરજી કરેલી હતી। મનાઈ હુકમ એમને ત્યાં મળ્યો નથી અને ત્યાં ગુજરાત મહેસૂલ પંચમાંથી એમની મનાઈ હુકમ અંગેની અરજી નામંજૂર કરવામાં આવેલી છે અને એમાં જાન્યુઆરી 2026માં ઓર્ડર થયેલો છે। એટલે આજે તાત્કાલિક અમે ગોઠવી અને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ છે, MGVCLના કર્મચારી છે અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે, ફાયર બ્રિગેડ છે, બધા સાથે રાખીને કાર્યવાહી ચાલુ કરી। આ તાંદલજા ગામ છે અને એના સ્થાનિક જે 8-10 લોકો છે એ લોકોએ આપણે અરજી કરેલી, જે તમે જોઈ શકો પાછળ જે મકાન બાંધકામ કરેલું છે એણે અરજી કરેલી છે અને એણે જે અરજી કરેલી છે એ સમગ્ર વિસ્તારની કરેલી છે। એનું પોતાનું બી મસ્જિદની બાજુમાં પોતે દબાણ આવેલું છે, એનું બી પોતે લખેલું છે અરજીમાં કે ભાઈ તાંદલજા ગામની અંદર તાંદલજા ગામથી લઈને તાંદલજા બસ સ્ટોપ સુધીને પોતે અરજીમાં લખેલું છે કે દબાણ એમાં પોતાનું બી અરજા છે, પરંતુ ફક્ત ને ફક્ત 307 પર આ અમને ટાર્ગેટ કરીને અમારું પોતાની ઉપર ખાલી એક્શન લેવામાં આવી છે। અને ગઈકાલ સાંજે 6:15 વાગે તલાટી રૂબરૂ અમને નોટિસ બજાવવામાં આવી ને કે આવતીકાલે 12 વાગે અમને સમય પણ આપવામાં આવ્યો અને અમને ટાર્ગેટ કરીને આ કાર્યવાહી કરવામાં આવેલી છે। અહીંયા આગળ મારા ભાઈની દુકાન હતી, એના ઉપર જનરલ સ્ટોર ચલાવતો હતો અને એના ઉપર એનું ગુજરાન ચલાવતું હતું। તાત્કાલિક ધોરણે એનો રોજીરોટી ચોમાસાના વાતાવરણની અંદર આ રીતનું અમારી સાથે અન્યાય સરકાર વર્તન કરેલું છે। અમારે એવું છે કે જે અમારું થોડી બરાબર તમે ન્યાયિક પ્રક્રિયા કરી, પણ અરજદારની જે અરજી છે અરજીનાને સંપૂર્ણપણે લખેલું છે કે તળાવની આજુબાજુ તાંદલજા ગામથી લઈને ત્યાં તાંદલજા દરગાહ સુધી બહાર સુધી જેટલા ગેરકાયદેસર બાંધકામ છે એમાં એનું પોતાનું બી આવી જાય છે, તો એ બી તોડવું જોઈએ। જે હાલ એણે પોતે બાંધકામ કરેલું છે, સરકારમાંથી કોઈ પણ જાતની પરવાનગી લીધી નથી, રજા ચિઠ્ઠી મેળવેલ નથી। આ બાજુમાં જે રસ્તો જઈ રહેલો છે અમારો મસ્જિદ છે, મસ્જિદમાં દરગાહ છે, કબ્રસ્તાન જવાનો રસ્તો છે, તેમાં બી એણે વધારાનું બાંધકામ કરીને અડધો રસ્તો કવર કરી લીધો છે। જે હાલ મામલતદાર પશ્ચિમ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં અમે અગાઉ પણ અરજી આપેલી છે કે સાહેબ તમે આની ઉપર કાર્યવાહી કરો, પણ મામલતદાર પશ્ચિમ શું ખબર એમાં શું મેળા પીપું છે, ફક્ત ને ફક્ત 307 ઉપર ટાર્ગેટ 306-307 પર ટાર્ગેટ કરી અને એમણે 306 પર સરકારી કૂવો હતો જે 15/5/2025ના રોજ એ લોકો મકાન દ્વારા એમને પોતે કોઈપણ જાતની ઐતિહાસિક કૂવો હતો જે અંગ્રેજોના શાસનથી હતો, તે એ લોકોએ સરકારની કોઈપણ પરવાનગી વગર એ લોકોએ તોડી નાખેલો, જેની મેં વખતો વખત મામલતદાર પશ્ચિમને અરજી કરેલી છે, પણ મામલતદાર પશ્ચિમ દ્વારા કોઈ પણ કાર્યવાહી એના ઉપર કરવામાં આવતી નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।